હે ટાંકામાંથી પાણી તો એમ નામ જાય, પાણીનો વાલ તો નથી, કોક વાલ લઈ ગયું લાગે, પાણીનો વાલ ગોતવો પડશે નકર હમણાં પાણીનો ટાંકો ખાલી થઈ જશે. હે તિકમભાઈ, ઈ બાજુ બકુલભાઈ હતા? ના ના, અને તમે હું લઈને જાવ? વાલ લઈને જાવ. ઠીક, બકુલભાઈ તો નથી આવતા પણ ભોળા દાદાનો માણસ આવે છે. એમ અમરાભાઈ તમે અમારી વાડીએથી વાલ લઈને વહી આવ્યા? ના ના, તો કોણ વાલ લઈ ગયું છે? હા હમણાં તિકમભાઈ વાલ લઈને ગયા. હે તો તિકમ જ તે વાલ લઈ ગયો છે, હમણાં એની ખબર. હું માથાકૂટ છે. એ તિકમ ઉભો રહે તો. શું છે? વાલ ક્યાંથી લાવ્યો? હું ગમે નથી વાલ લાવ્યો, તારે શું કામ છે? હવે હરખો જવાબ દે ને નકર હમણાં માર ખાશ. એ લાંબા ટૂંકે હાથ ન કરતો ને કમણે ઢીબી નાખી. આ તો તુંય બોલવામાં ધ્યાન રાખજે, માણસભાઈ કહેજે. તારા ભોળા દાદાને હું ડોહો કહું, તને થોડો માણસ ભાઈ કહું? તો પણ અમારી વાડીએથી વાલ લઈને હું કામ વહી આવ્યો? હું ક્યાં તમારી વાડીએથી વાલ લાવ્યો? હવે મમરાભાઈ કહેતા થા. અમારી વાડીએથી પાણીનો વાલ લઈ ગયો અને તિકમ પાછો પાવર કરે, જલ્દી જલ્દી વાલ ફિટ કરી દઉં નકર હમણાં ટાંકો ખાલી થઈ જાય છે. હે આ તો શાક બનાવવાના વાલ છે. ઓય બાપા, વાલ લઈને હું કામ આવ્યો? એ તિકમભાઈ સમજ્યા ફેર છું, અમારી વાડીએથી કોક પાણીનો વાલ લઈ ગયો ને એટલે. તો પણ કાંઈક હરખું સમજતો તો હોય. લાય વાલ. હારું છું એક ધોલમાં મેટર પૂરી થઈ ગઈ નકર મને તો એમ હતું આજ માર ખાવા પડશે.